કરી શકીએ? ઓકે, હવે આગળ વધવું છે. તો આજે બહેનોની સંખ્યા સારી છે, બરોબર. તો મેં જે આ રીતે આરસીએમ કર્યું એની હું તમને વાત કરું. મેં આરસીએમ કર્યું કપલમાં. કેટલા ભાઈ બહેન કપલમાં આવ્યા જાય? સરસ. શા માટે કપલમાં? આપણે એની થોડીક વાત કરીએ. હે ન આવ્યા એ દુઃખ ન લગાડતા હો બધા, પણ નજીક હોય તો લાવવાના, બહુ ફાયદો થશે. કપલમાં એટલા માટે આરસીએમ ની અંદર કામ કરવાનું, કારણ કે હું કોઈ આવી મીટિંગ ની અંદર જાઉં અને મને બધું સમજાઈ ગયું. પ્રોડક્ટ સારી છે, મિડલમેન કોઈ નથી, એટલી બધી બચત છે, પ્રોડક્ટ સારી હેલ્થ માટે છે, મેડિકલનું બિલ ઝીરો થાય એવું છે, ફાયદો થાય એમ છે, રોયલ્ટી જેવી ઇન્કમ અહીંયા મળે એમ છે, બધી મને ખબર છે. હવે બેનને કાંઈ ખબર નથી તો લોચો પડે કે નહીં? અને હારું ઈ ન્યા આપણું કઈ હાલે નહીં. ઈ એક જ જગ્યા એવી છે, બાકી બહાર બધે પુરુષ પૂગી રહે, પણ ઘરે લોચો પડે મને, ખરેખરો લોચો. એના કરતા બેટર છે કે એકવાર તમે આવા સેમિનારમાં લાવીને બેહાડી દો અને એને સમજાઈ જાય કે આનાથી તો સર્વશ્રેષ્ઠ બીજું તેલ હોય જ નહીં, તો હાલી જાય. આજ આ તરીકાને અપનાવવાનો છે. હું એટલા માટે આજ તમને વાત કરું છું, કારણ કે પુરુષ ગમે એટલો પાવરફુલ હોય ભાઈ, ઘરને પ્રેમથી જ જીતવું પડે. શેનાથી? પ્રેમથી. ત્યાં આ ઓલી ભાઈ તો ન ચડાવાય ને, આમ હે એ બાંધીને ન જીતી શકાય ને. શેનાથી જીતવું પડે હિમાંશુભાઈ? પ્રેમથી. આ પ્રેમથી જીતવા માટે પુરુષ ગમે એટલો પાવરફુલ હોય, સમજો કે એક એક્ઝામ્પલ આપીએ તો સ્વામી વિવેકાનંદ હોય. વિવેકાનંદ એટલું બહાર રહે, ઘરે આવે ને એટલે હું પોગે ખાલી, એનો વિવેક ક્યાં રહી? બહાર. ઘરે ન હાલે. તો તમારે આરસીએમ ની અંદર આગળ વધવા માટે બેનનો સપોર્ટ જોશે. બેન કામ કરે છે તો એને ભાઈનો સપોર્ટ જોશે, સહયોગ જોશે, સપોર્ટ જોશે. એકલો ભાઈ, મેં મારા 6 વર્ષના કરિયરમાં બહુ માર્ક કર્યું છે. એકલા જેને મહેનત કરીને એ હજી મથે છે, એને યોગ્ય સમયે યોગ્ય લેવલની સફળતા સુધી એ પહોંચી શક્યા. પણ જો બેન સમજી અને એને સાથ આપે અને બહુ ઝડપથી સફળતા આવતી હોય તો સાથ આપવામાં કઈ વાંધો? કેટલો સાથ જોઈએ કે ઈ ક્યારે હારે તો તમારે એની હારે ઊભું રહેવાનું. ઈ ક્યારે હારે તો હારે ઊભું રહેવાનું. ઘણીવાર એવું થાય કે મીટિંગ ની અંદર જાય, હવે ભાઈ જો સ્વાભાવિક છે, અહીંયા તો બહુ ટાઈમિંગ નું સારું છે, 9:30 પ્રોગ્રામ શરૂ, મતલબ શરૂ. અમારે મહેશભાઈ ગામડાની અંદર જ્યાં 8 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય ને, ત્યાં 8 વાગ્યા ઘર ધણીને વક્તા 2 જ આવ્યા હોય. જેનું ઘર હોય એ બિચારો ક્યાં જાય, અને જેને મીટિંગ લેવાની છે એ ક્યાં જાય, બાકી બધા પછી આવે. હવે 8 વાગ્યાનો સમય, એ આવતા અમુક તો આવ્યા હોય કે નહીં, તો હજી ક્યાં કોઈ આવ્યો, હાલો ને આમ આટો મળતા આવીએ, એ એટલે પાછા ગયા, એ ભેગું કરતા જ 9 થઈ જાય. હવે ઘરે બિચારો હું કીન નીકળ્યો હોય, 8 વાગ્યાની મીટિંગ છે, 10 વાગે અમે ખતમ કરશું, 1 કલાકનો રસ્તો છે, 11 વાગે ઘરે આવી જાવ. હવે 11 વાગે બિચારે પ્લાન શરૂ કર્યો હોય ને, ઈ જે કઠણાઈ મહેશભાઈ થાય ને, હવે ઈ બેનને ખબર નથી, એમાં એનોય વાક નથી. એને ક્યારેય કીધું નથી કે આ કયું કામ છે, શા માટે તે કરે છે, અને કરશે તો એને શું મળશે, એના પરિવારને શું મળશે. એ ક્યારેય એને ચોખવટ ન કરી, ક્યારેય સેમિનારમાં ન લઈ ગયા. બેનને કાંઈ ખબર નથી. તો 11 વાગે ને ભાઈ એ ઘરે ન આવે તો રિંગ કરે કે નહીં? એમાંય જો ઉતાવળમાં મારી જેમ રિંગ બિંગ બંધ કરતા ભૂલી ગયા હોય તો વક્તાનો મોબાઈલ વાગે. સમજાય વાત? તો એનો સાથ જોશે. અને જેના પરિવારમાં મહિલાનો, બેનનો જેને સપોર્ટ મળ્યો, એ સાથી બહુ ટૂંકા સમયની અંદર સારી સફળતાએ પહોંચ્યા છે. આજ હું તમને મારી વાત કરું, હું જો આ લેવલે પહોંચ્યો હોય તો મારા મિસિસનો બહુ મોટો રોલ છે. મારે ગમે ત્યાં જવું, ગમે તે ટૂર પર જવું, ઇવન એને મારા શેડ્યુલની ખબર હોય તો કોઈ જરૂરી એવો ઇમ્પોર્ટન્ટ કોલ હોય તો જ
મને કોલ થી ડિસ્ટર્બ કરે, બાકી એને ખબર જ હોય કે એના શેડ્યુલ થી છે, મને ક્યારેય ફાલતુનો કોલ પણ ન કરે. મારો બેગ તૈયાર કરવો, ઈવન મારા મતલબ કોઈ પણ એક મહિલાને જે સપોર્ટ આપવો જોઈએ બધો જ સપોર્ટ સાથ મને એમણે આપ્યો. એમના સાથ વગર અહીંયા આગળ વધી શકાતું. તો જેટલા બહેનો છે આટલા બહેનો જે પણ ભાઈ ઘરેથી કામ કરવા માંગે છે એને સાથ આપશો આપણે. અને આજ હું તો એમ કહું છું ને, બહેનોએ આપણી કરતા આ વર્ષમાં રેકોર્ડ બ્રેક કામ કર્યું છે. એકવાર મહિલા શક્તિ હમણાં આપણે સાસણની અંદર એક વર્કશોપ કિશોર દ્વારા કરવામાં આવ્યો. કેટલા બહેનો હતા આમાંથી? કોઈ 1-2 બહેનો હતા શાયદ અહીંથી. હવે એ અસંભવ જેવું જ હતું મહેશભાઈ, પણ થઈ ગયું. બોલો, આજ એક બેન પોતાની પ્રોડક્ટ, બ્યુટી પાર્લરની પ્રોડક્ટ, કલર કોસ્મેટિકની પ્રોડક્ટ, પોતાના જે પર્સનલ હાઇજીનની પ્રોડક્ટ, આ પ્રોડક્ટોને લઈ અને સુરતની અંદર જેમ મિનલબેન નાકરાણી, જાગૃતિબેન હડિયા, કંઈક બહેનો છે જે આગળ વધ્યા છે, એવી રીતે દરેક બેન આગળ વધી અને પોતાનું નામ પૂરા દેશની અંદર ગુંજાવી શકે. બોલો, આવડું મોટું પ્લેટફોર્મ છે આ પ્લેટફોર્મને પકડી લેજો. આ પ્લેટફોર્મને પકડી લેજો. હવે સુંદરતા કોને ન ગમે? કઈ બેનને ન ગમે? હવે સુંદરતાની પ્રોડક્ટ ઉપર આગળ વધવા મળતું હોય તો વધી જવાય કે નહીં? તો કિશોરને પકડજો, ઉડાનનો ટ્રેનિંગ લેજો અને એની અંદર તમને આગળ વધવા મળશે. બહુ જબરદસ્ત આગળ વધવા મળશે. એક બેન ધારે તો એક પુરુષને બહુ મોટી સફળતાએ પહોંચાડી શકે, અને જો સાથ ન આપે તો બિચારો માઇન્ડસેટ વારંવાર વિખાય કરે. શું થાય? વારંવાર એ ઉર્જા લઈને આવે ને. મીટિંગમાં દિનેશભાઈ ચૌધરીની મીટિંગમાં ગયો અને પાવરફુલ ઉર્જા લઈને આવ્યો, પણ મોડું થઈ ગયું. હવે આ ભાઈ બેટરીના 100% ભરીને ગયો. દરવાજો બંધ હતો, જેવો ખખડાવે એટલે 20% તો એ દરવાજો ખુલે નહીં, ન્યા જ બેટરી એની ડાઉન. ઘરે પોકતા જેમાં વગરનો હોઈ જાય એ બેટરી મહેશભાઈ 20% જ વધે. ઉર્જા ક્યાં ગઈ? ટોટલ ઉર્જા લોસ. સમય બગડ્યો, પેમેન્ટ બગડ્યું. જેટલી ઉર્જા હતી વણ વપરાયા વગરની ફેલ. કંઈક સાથે તો આમ સફળ નથી થતા. એટલે સાથની જરૂર છે. શેની ભાઈ? સાથ. અને આ એવું એક કન્સેપ્ટ છે, એવું એક આ પ્લેટફોર્મ છે કે આની અંદર તમે પૂરા પરિવાર સાથે કરી શકો. પૂરા પરિવાર સાથે. બાકીના કામ હોઈ શકે પરિવાર સાથે કરી શકતા હોવ તમે, પણ જે આ આરસીએમ પરિવારથી તમને સેવા મળે, સંસ્કારો મળે અને પરિવારમાં પ્રોડક્ટ આવતા સ્વાસ્થ્ય જે મળે, આ બધાનું કોમ્બિનેશન એક જગ્યા ઉપર બીજે ક્યાંય. આજ હું તમને વાત કરું, આ કપલમાં પ્રોગ્રામો જ્યારે અમે લીધા ને ત્યારે એને ખબર પડી કે આ પ્રોડક્ટમાં લગાતાર સામાન વાપરવામાં ફાયદો છે. તો થોડાક સમયની અંદર બાપુજીને ગેસ એસિડિટીની તકલીફમાં ફાયદો થયો. એમને કંઈક પર્સનલ પ્રોબ્લેમ હશે, એમાં એને સમાધાન મળ્યું. એક બાળકમાં રિઝલ્ટ આવ્યું. તો આ એને ખબર હતી તો સામાન વાપર્યો ને. એને ખબર જ નહીં હોય તો બાકી તો 10, 12, 15 દિવસે 2-4 હજારનું દવાખાનું તો આવતું જ. એ તો શરૂ જ રહેવાનું હતું. પણ એને આ વાતને સમજી, પરિવારમાં પ્રોડક્ટ આવી, સ્વીકારી, અને એ મેડિકલનું બિલ ઝીરો ધીમે ધીમે થયું. અને મને કોઈ પ્રોગ્રામની અંદર સાથે આવે, સમજે અને આગળ વધવા માટે સાથ આપે. તો આ 6 વર્ષની અંદર એક સામાન્ય પરિવારમાંથી નીકળી અને આરસીએમમાં સ્ટાર પર જેવું જે ટેકનિકલનું લેવલ આવે, આ લેવલ સુધીની જે સફળતા છે ને, આની વચ્ચે જે રોચક છે કે નહીં આખા તથ્ય, એ સ્ટોરી સિવાય તમને ખબર પડે નહીં. આવી પોઝિશનમાં જ્યારે મહેશભાઈ અમે શરૂ કર્યું ને, તો પહેલી વાર અમે આરસીએમને સમજવા માટે ભીલવાડા ગયા કપલમાં. હવે બની પરિસ્થિતિ એવી, બદલેગા